અને બાપુ ભજન જેથી પાકે ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે, પણ ભજન પાકવું જોઈએ. પાથરું તમને ન મળી જાય, ખોટી વાત છે. આપણે ખેતરમાં વાવ્યું હોય તો 4 મહિના રાહ જોવી પડે, એમ નામ ન મળી જાય. આ કઈ આપણે એવું નથી કે આપણે રૂપિયા ખવડાવીને કામ થઈ જાય, અહીંયા એવું નથી. અહીંયા તો એ પાથરું મહેનત કરવી, અને અમારી મહેનત અમને કામમાં આવે, તમારી તમને કામમાં આવે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાય લે એટલે બધા પાપ બળી જાય. ગંગાને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય? એ તો બધી મનાવાની વાતો છે, મન મનાવાની. ગંગાજી નવરી નથી. આ ભોળાનાથ ને આ ભગીરથ રાજાએ ગંગા માને લઈ આવ્યા, અને ગંગા માને થોડુંક આમ એવો અહમ એ કે હું આવું પણ કે મારો ધોધ જ એવો છે, ધોધ પાડવો ક્યાં, એવી કઈ શક્તિ છે, કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું. ભગીરથ રાજા વિચાર કરે છે કે વાતે હાજી, માં તમારો પ્રવાસ એવડો છે કે જ્યાં પડે ત્યાં બાપુ ખેદાન મેદાન વળી જાય. ભગીરથ રાજા ભોળાનાથ ને કહે છે કે ભોળાનાથ, અમારી આટલી પેઢીઓને તારવા હાટું થઈને આટલા અમારી પેઢીઓ હોય છે, આ માને પ્રગટ કરવામાં આવે. માં આવવાની તૈયારી બતાવે છે, પણ એ કે મારો ધોધ ક્યાં પાડું, તમે કઈક આનો રસ્તો કરી દો. ભોળાનાથ કે તમે એમને કહો વાંધો ન હોય, આપણી જટામાં આવતા રહે. એટલે ભોળાનાથે કીધું મારી જટામાં ગયો એમનો ધોધ પડે, ભલે મારું જે થવું એ થાય. ગંગા માને એમ થયું કે પણ મારા ધોધ ની ખબર છે. એ કે ભોળાનાથે કીધું સીમા કઈ ફેર. બાપુ જો ગામમાં 80 વરાના ઘણા હોય, પણ સરપંચ 30 વરાનો શું કામ હોય? આ દેવો તો ઘણા હતા બાપુ, આને મહાદેવ શું કામ કીધો? મોટો દેવ, મહાદેવ એટલે મોટો દેવ. શું કામ કેવું પડે? ઘણા હતા, પણ સમુદ્ર મંથન થયું ને બાપુ, હારી હારી વસ્તુ બધા લઈ ગયા. ઝેર ને કોડા બે હોય કોઈ નો હોય. એ ભોળિયો ના થાવે ને એમ કે આપણે ઝેરે હાલશે. એમના મોટું નથી થવાતું ને કે ઈ ઝેર આ ધરતી ઉપર બાપુ એક ફોરવું પડે ને, ધરતીના ટુકડા થઈ જાય ઈ ઝેર. અને ઈ ભોળાનાથ કે ઝેર લાવો, કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા બાપુ આ મહાદેવ. ધારે તો તમને દુનિયા તમારા ઘરે કરાવે, અને ધારે તો તમારું ખાવા ધાન ન રહેવા દે. બે વાત ભેગી છે. ભોળિયો નાથ છે, ભોળિયો એ હો વાત, 100%ની વાત. એને મનાવો એટલે કાચી કલાક, અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે એને કોઈ રોકી શકે. બે વાત છે. ભોળોનાથ તો ભોળોનાથ. આખી બાપુ જટામાં ગંગાજીએ ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જાવું, આમાં નીકળવાનો રસ્તો ક્યાં? ગંગાજીને એમ થયું કે હવે શું કરવું? હારા હારાના ગુમાન ઉતરી ગયા. ભલા મારા ને તમારા ની ક્યાં વાત. આ રામાયણ નો પ્રસંગ કહો. હનુમાનજી મહારાજ સંજીવની લેવા ગયા ને લક્ષ્મણ માટે, પર્વત ઉપાડીને આવતા હતા, એમને પાવર આવ્યો. હું નો હતો લક્ષ્મણ હું થતા. અયોધ્યામાંથી ભરતે બાણ માર્યું, નાખ્યા હેઠા. એમને એમ થયું ખરું આને બાણ મારીને મને પર્વત ને બેન નાખ્યા. પછી ભરતે કીધું ક્યાં જવાનું? એ કે લંકામાં આવી પરિસ્થિતિ છે કે બે જો બાણ માથે, હાલો મૂકી દીધું. હનુમાનજીને પરસો વળી હારા હારાના બાપુ ભેગા. કોઈ માનવું જ નહીં, મારા કરતા કોઈ મોટું છે એની વેમમાં રહેવું જ નહીં. ક્યારે શું બને કઈ કહેવાથી વાત જ નથી. તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ લક્ષ્મણે સેવા કરીને લક્ષ્મણને કઈક હતું કે ના હું કઈક શું એમ. છેલ્લે બાપુ સંતોએ કીધું ભાઈ ભરત જેવો હોવો જો, લક્ષ્મણ નો હાલે. વિચાર કરજો, રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ, વાંચી છે, સાંભળી છે. રામાયણ છે ને બાપુ દુનિયા ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કઈક સુધી. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપ્યા અને હરણ થયું, તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે.